એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે 116 ચર્ચાઓ જે કરી છે તેમાં આપણે જોયું છે કે એકાગ્રતા આપણા દૈનિક જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે તેમજ કુશળતા લાવવા માટે કેટલા મહત્વની છે અને તેવી જ રીતે દૈનિક જીવનમાં સુખ અને શાંતિ માટે અને શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ મેળવવા માટે ધ્યાનનું કેટલું આપણા જીવનમાં મહત્વ છે, એકાગ્રતા અને ધ્યાન કેવી રીતે એકબીજાના પરિપૂરક છે, તેમજ એ બંને વચ્ચેનું અંતર શું છે, એકાગ્રતા અને ધ્યાન એ મેળવવા માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ, એ અભ્યાસ કરવા જતાં જે વિભિન્ન બાધાઓ આવે છે એ બાધાઓનું અતિક્રમણ આપણે કેવી રીતે કરી શકીએ અને દૈનિક જીવનમાં આપણા જે વિભિન્ન વ્યવહારિક કાર્યો છે એની સાથે આ ધ્યાનના અભ્યાસને કેવી રીતે એનો સામંજસ્ય કરી શકીએ એ વિશેની ચર્ચા આપણે કરી છે અને કરી રહ્યા છીએ. અને આપણે કહ્યું હતું કે આ વિષય અત્યંત મહત્વપૂર્ણ છે અને એટલા જ માટે આપણે આ ચર્ચા આટલા વખતથી કરી રહ્યા છીએ. ખરેખર તો દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં આ વિષય એ કમ્પલસરી સબ્જેક્ટ તરીકે રહેવો જોઈએ, પણ એ હજી સુધી થઈ શક્યું નથી. પણ વિદેશમાં કેટલીક યુનિવર્સિટીમાં એ લોકોએ યોગ અને ધ્યાન એ વિષયના વર્ગો શરૂ કર્યા છે, પણ આપણે હજી ભારત વર્ષમાં સ્કૂલ કોલેજોમાં એવી શૈક્ષણિક સંસ્થાઓમાં એવી પ્રક્રિયા કરી નથી. કદાચ ધીરે ધીરે જ્યારે વિદેશમાં આ ફેશન થઈ જશે પૂરી સંપૂર્ણ રીતે, ત્યારે આપણે કદાચ એને ઇમ્પોર્ટ કરીશું. આપણી ભારતીય સંસ્કૃતિને પણ આપણે ઇમ્પોર્ટ કરવી પડશે. અત્યારે આપણી શૈક્ષણિક સંસ્થાઓમાં જે અત્યંત મહત્વનો વિષય એકાગ્રતા અને ધ્યાન એ શીખવામાં આવતો નથી અને એટલા જ માટે આપણે આની વિસ્તારની ચર્ચા અહીં કરી રહ્યા છીએ. મેનેજમેન્ટના ક્ષેત્રમાં પણ હવે આજે એ લોકો મેનેજમેન્ટ ઓફ માઇન્ડ, મનના મેનેજમેન્ટને મહત્વને સમજી રહ્યા છે. અત્યાર સુધી એ લોકો કહેતા હતા કે મેનેજમેન્ટ ઓફ 4 M's, એટલે કે મેનેજમેન્ટ ઓફ મશીન્સ, મેનેજમેન્ટ ઓફ મટીરિયલ્સ, મેનેજમેન્ટ ઓફ મેન એન્ડ મેનેજમેન્ટ ઓફ મની. આ 4 પ્રકારના મેનેજમેન્ટની વાત કરતા હતા. પણ હવે 5th મેનેજમેન્ટ ઓફ માઇન્ડ, એનું મહત્વ એ લોકો સમજી રહ્યા છે. વિભિન્ન વિદેશોમાં, યુનિવર્સિટીઝમાં આના માટે રિસર્ચ ચાલી રહી છે કે EEG મશીન દ્વારા એમણે એ ગવેષણા કરી છે કે એક વ્યક્તિ, કેટલાક ઝેન સાધુઓ એ જાપાનમાં, એ ન્યુરોસાયકોલોજિસ્ટ, એ લોકોએ રિસર્ચ કરી, શોધ કરી કે કેટલાક ઝેન સાધુઓ જ્યારે ધ્યાન કરે છે ત્યારે કેવી રીતે EEG દ્વારા પહેલાં તો એ અલ્ફા વેવ્સ આવે છે, પછી કેવી રીતે ધીરે ધીરે થીટા વેવ્સ આવે છે જ્યારે ધ્યાન ગાઢ થાય છે. આ બધું એમણે કરીને જોયું છે કે કેવી રીતે આ ધ્યાન દ્વારા માનસિક એક પરિવર્તન આવે છે, મનમાં શાંતિનો ઉદ્ભવ થાય છે. આ બધી વાતો શોધ એમણે કરી છે અને એટલા માટે એકાગ્રતા અને ધ્યાન એ અત્યંત મહત્વનો વિષય સંપૂર્ણ વિશ્વમાં બની રહ્યો છે. દૈનિક જીવનમાં સફળતા મેળવવા માટે, દૈનિક જીવનમાં સુખ શાંતિ માટે, તેવી જ રીતે શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ માટે આ એકાગ્રતા અને ધ્યાન આપણા જીવનમાં અત્યંત મહત્વપૂર્ણ છે. અને આપણે કહ્યું હતું કે જે એકાગ્રતા આપણે મેળવવા માગીએ છીએ એ શોર્ટકટ દ્વારા મેળવી શકાશે નહીં. કોઈ શોર્ટકટ નથી. જે ઉપાયો શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં બતાવ્યા છે, અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે, એ જ ઉપાયો દ્વારા આપણે જવું પડશે. અને જે એકાગ્રતા આપણે મેળવવા માગીએ છીએ એ માટે મનની શુદ્ધતા અત્યંત આવશ્યક છે. શોર્ટકટ મેથડ દ્વારા જો કદાચ મનની એકાગ્રતા વધી ગઈ તો એ એટલું જ નહીં કે લાભદાયક નહીં નીવડે, બલકે ભયજનક પણ નીવડી શકે છે. અને એટલે જ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ કહે છે,
A concentrated mind without sufficient purity becomes a veritable demon. એ મન જો એકાગ્ર થઈ ગયું હશે પણ સાથે સાથે જો મન શુદ્ધ નહીં થઈ ગયું હોય તો એ ભયાનક રાક્ષસનું કામ કરી શકે છે. એ ડેન્જરસ બની શકે છે, ભયજનક બની શકે છે. કારણ કે એક વ્યક્તિ જેની પાસે મનની એકાગ્રતા નથી એનું ટેમ્પરેચર જો 100 ડિગ્રી ફેરેનહાઇટ સુધી જશે ક્રોધ કરતી વખતે, તો કોન્સન્ટ્રેટેડ વાળાની એનાથી 4 ગણું વધારે ટેમ્પરેચર જશે. એ વધારે ક્રોધ કરશે. 2 તકિયા ફેંકવાના બદલે 8 તકિયા ફેંકશે ક્રોધમાં. કેમ? કોન્સન્ટ્રેટેડ. હવે એનર્જી કોન્સન્ટ્રેટેડ, એની મેન્ટલ એનર્જી કોન્સન્ટ્રેટેડ થઈ છે. એ જ્યારે કોઈ વ્યક્તિ પ્રત્યે આસક્ત થશે, કોઈ વસ્તુ પ્રત્યે આસક્ત થશે, તો એ પણ 10 ગણી વધારે આસક્તિ હશે. એને હટાવી વધુ મુશ્કેલ થશે. એનું જ્યારે ડિપ્રેશન આવશે એ પણ 10 ગણું વધારે ડિપ્રેશન આવશે એના મનમાં. એના તણાવો પણ એટલા 10 ગણા વધુ ભયાનક હશે. એટલા માટે કોન્સન્ટ્રેશન, એ મનની એકાગ્રતા, સાથે સાથે જો મનની શુદ્ધતા નહીં હોય તો એ મનની એકાગ્રતા આપણું કામ નથી. આપણે કદાચ ક્યારેક લોભ લાગે છે, આ શું આટલા વખત સુધી એકાગ્રતા, ધ્યાન, આની ચર્ચા કરવાની, કોઈ શોર્ટકટ લઈ લીધું અને તરત જ એકાગ્રતા થઈ ગઈ. આપણે તો બસ આ શાશ્વત સુખ, શાશ્વત શાંતિની વાત જવા દો ને, અમને તો ટેમ્પરરી હેપીનેસ જોઈએ છે, અમને તો બસ આ પરીક્ષાનું રિઝલ્ટ જોઈએ, એના માટેની એકાગ્રતા જોઈએ છે. આ શું કરો આટલું લાંબુ લપસિંદર કરો છો? પણ યાદ રાખવાનું, શોર્ટકટ મેથડ દ્વારા જો મનની એકાગ્રતા મેળવવા જશું તો ભયાનક નીવડી શકે છે. એકાગ્રતા અને ધ્યાન બંનેને એકબીજાને પરિપૂરક છે. ધ્યાનના અભ્યાસ માટે એકાગ્રતા આવશ્યક છે, એવી રીતે એકાગ્રતાના અભ્યાસ માટે ધ્યાન તેમજ સદગ્રંથોનું અધ્યયન દૈનિક જીવનમાં, અને આ જે કંઈ આવશ્યક છે આપણા મનને શુદ્ધ કરવા માટે, એ લેવું પડશે. નહીં તો એ મનની એકાગ્રતા આપણા માટે ભયજનક પણ નીવડી શકે છે. અને એટલા જ માટે આપણે ઇક્વેશન આપ્યું હતું, C is directly proportional to P, where C is equal to concentration of mind and P is equal to purity of mind. મન જેટલું શુદ્ધ થશે એટલું મન એકાગ્ર થશે. અને આ જે મન એકાગ્ર થશે મનની શુદ્ધતા દ્વારા, આ મનની એકાગ્રતા આપણને દૈનિક જીવનના પ્રત્યેક કાર્યમાં સફળતા આપશે, દૈનિક જીવનના પ્રત્યેક કાર્યમાં કુશળતા આપશે. અને એટલું જ નહીં, શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ તરફ આપણને લઈ જશે. તો આમાં બંને લાભ છે. આપણા જીવનના અંતિમ ઉદ્દેશ્ય તરફ આ આપણા મનની શુદ્ધતા, આપણી એકાગ્રતા લઈ જશે. અને એના બાય પ્રોડક્ટના રૂપમાં સાથે સાથે દૈનિક જીવનમાં સુખ શાંતિ મળશે. દૈનિક જીવનના વિભિન્ન કાર્યક્ષેત્રોમાં આપણી કુશળતા, આપણી ઇફિશિયન્સી એ વધી જશે. આવી રીતે બમણો લાભ મળશે જો આપણે મનની શુદ્ધતા, મનની એકાગ્રતા મેળવવા માટે જો એનો ઉપયોગ કરશું તો. અને આ મનની શુદ્ધતા મેળવવા માટેના આપણે ઘણા બધા ઉપાયો કહ્યા હતા. અને મુખ્ય ઉપાય આપણે કહ્યો હતો આહાર શુદ્ધૌ સત્વશુદ્ધિ, સત્વશુદ્ધૌ ધ્રુવા સ્મૃતિ. જ્યાં આહારનો અર્થ આદિ શંકરાચાર્ય કરે છે, આહાર એટલે જે કંઈ ગ્રહણ કરવામાં આવે છે, અને એ ફક્ત ભોજન જે આપણે મોઢા દ્વારા ગ્રહણ કરીએ છીએ એ જ આહાર નથી, પણ સાથે સાથે જે કંઈ આપણે કાન દ્વારા, આંખ દ્વારા જે કંઈ આહાર ગ્રહણ કરીએ છીએ એ બધો આહાર શુદ્ધ રાખવો પડશે. અને એટલા માટે આપણા દૈનિક જીવનની દિનચર્યામાં આ આહાર માટે થોડો સમય રાખવો પડશે. દૈનિક જીવનમાં આપણે થોડો આહાર, જે શારીરિક આહાર, ન્યુટ્રિશિયસ ફૂડ જેમ લઈએ છીએ, એ માનસિક આહાર લેવો પડશે. અને જો દિવસોના દિવસો સુધી, મહિનાના મહિના સુધી, વર્ષોના વર્ષો સુધી જો નકોરડા ઉપવાસ કરશું તો પછી છેવટે કાં મેન્ટલ હોસ્પિટલ, કાં સુસાઇડ, આત્મહત્યા, જે આજે બની રહ્યું છે. આ જે કંઈ આજે બની રહ્યું છે, આટલા બધા આત્મહત્યા દેશમાં, વિદેશમાં તો બહુ વધારે છે, એનું એક માત્ર કારણ છે નકોરડા ઉપવાસ. માનસિક ખોરાક આપણે લેતા નથી. જેમ શરીરને ટકાવવા માટે એક ખોરાક આવશ્યક છે, એવી જ રીતે મનને સ્વસ્થ રાખવા માટે માનસિક ખોરાક છે પ્રાર્થના, ધ્યાન, સદગ્રંથોનું અધ્યયન. અને એ જો આપણે નહીં કરીએ તો ધીરે ધીરે આપણું મન નિર્બળ બની જશે. આપણું મોટા ભાગના લોકોનું મન અત્યારે સ્વસ્થ નથી. એ તો આપણે પોતે જ જોઈ શકીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ આપણા ઉપર ક્રોધ કરે છે, તરત જ આપણને સામો ક્રોધ આવે છે. કોઈ કડવા વચન કહે છે, કોઈ નિંદા કરે છે તો 3 રાત સુધી ઊંઘ નથી આવતી, ટ્રેન્કલાઇઝર લીધા છતાં પણ. આ બધા બતાવે છે, એ બધું નિર્દેશ કરે છે. આપણે તો તેવી રિસર્ચ ચાલતી નથી. એલ્વિન ટોફલર એમણે પુસ્તક લખ્યું છે, નવું પુસ્તક, ધી થર્ડ વેવ. પહેલું પુસ્તક હતું ધ ફ્યુચર શોક, ખૂબ ફેમસ, સુપ્રસિદ્ધ પુસ્તક. અને હમણાં એક નવું પુસ્તક આવ્યું છે ધ થર્ડ વેવ, ત્રીજું મોજું. પહેલું મોજું હતું એગ્રીકલ્ચર ડેવલપમેન્ટનું,
ખેતીવાડીમાં આપણે એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ થયું. સેકન્ડ મોજું હતું, બીજું મોજું ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, ઔદ્યોગિક ક્રાંતિ આવી. અને હવે ત્રીજું મોજું આવી રહ્યું છે એ ઇલેક્ટ્રોનિક્સ યુગમાં અને બીજા નવી જાતના જે બધા એંધાણ આવી રહ્યા છે એ બધાની વાત, ગ્લોબલાઇઝેશનનો જમાનો આવી રહ્યો છે. આ બધી વાત એ થર્ડ વેવમાં કરે છે અને કેવી રીતે આખી પરિસ્થિતિ કઈ તરફ જઈ રહી છે આ બધાનો ચિતાર એમાં આપ્યો છે. એટલો પેસિમિસ્ટિક નથી જેવો ફ્યુચર શોકમાં હતો, ઓપ્ટિમિસ્ટિક એપ્રોચ આપ્યો છે, પણ એમાં થોડી સ્ટેટિસ્ટિક્સ પણ એમણે આપ્યા છે. અને એમાં એમણે કહ્યું છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એ લોકોએ સર્વે કર્યો અને સર્વે કરીને ત્યાંના સાયકોલોજિસ્ટ કહે છે અમેરિકામાં 75% લોકો માનસિક રીતે અસ્વસ્થ છે. 75% લોકો માનસિક રીતે કોઈ ને કોઈ જાતના તણાવથી અથવા કોઈ પણ જાતના ડિપ્રેશનથી, ટેન્શનથી એ વ્યસ્ત એમાંથી આક્રાંત થઈ ગયા છે. અને ભાગ્યે જ કોઈક એક પરિવાર એવો છે કે જેમાં એ લોકોને આ માનસિક સમસ્યા નથી, તણાવની સમસ્યા નથી. આ એ લોકોએ રિસર્ચ, આપણે ત્યાં રિસર્ચ થઈ નથી એટલે સારું છે, આપણને બહુ આપણે લાગે છે આપણે બહુ મને મજામાં છે. જાપાનમાં મિનિસ્ટ્રી ઓફ હેલ્થ જાપાન દ્વારા એ લોકો સર્વે કર્યો અને કહ્યું 42% of the employees of 44 years and above are suffering from mental disorder. 42% લોકો 44 વર્ષથી ઉપરની ઉંમરના જે એમ્પ્લોઈઝ છે એ લોકો માનસિક રીતે અસ્વસ્થ છે અને ઘણી નવી મેન્ટલ હોસ્પિટલ ત્યાં ખોલવી પડી રહી છે. અને કેટલી બધી તો આત્મહત્યા કરવાના ઉપાયો માટેને કેટલા બધા પુસ્તકો બહાર પડી રહ્યા છે. ધી કમ્પ્લીટ મેન્યુઅલ ઓન કમિટિંગ સુસાઇડ એ પુસ્તક બહાર પડ્યું જ્યારે 1993માં ઓક્ટોબરમાં 3 લાખ કોપીઓ તરત વેચાઈ ગઈ. કેટલાક લોકો તો પુસ્તક હાથમાં લઈને જેવી રીતે બતાવ્યું હતું એવી રીતે પુસ્તક હાથમાં લઈને આત્મહત્યા કરીને મરી ગયા. જાપાનમાં, અમેરિકામાં ડેરેફ હમ્ફ્રીઝ દ્વારા પુસ્તક ધી ફાઇનલ એક્સિટ એ પુસ્તકમાં પણ એવી જ વર્ણના છે કેવી રીતે આત્મહત્યા કરવી એના વિભિન્ન નુસ્ખાઓ અને ખૂબ પુસ્તક વેચાઈ ગઈ. 1,30,000 લોકોએ પાછલા વર્ષે ફ્રાન્સમાં એ આત્મહત્યાના પ્રયત્નો કર્યા. ઓસ્ટ્રેલિયામાં 1.5 લાખ યુવક યુવતીઓએ આત્મહત્યાના પ્રયત્નો કર્યા. દરરોજના 1,500 લોકો વિશ્વમાં આત્મહત્યા કરે છે. આ તો સ્ટેટિસ્ટિક્સ, કેટલા લોકો તો ખબર પણ નથી. ગઈકાલે જ હું ગયો હતો ત્યાં જામનગરમાં તેજસ્વી વિદ્યાર્થીનું સન્માન હતું, તો એ કાર્યક્રમમાં જવાનું થયું અને ત્યાં ખબર પડી કે આવી રીતે કેટલાક વિદ્યાર્થીઓએ, એક વિદ્યાર્થીને કંઈક 12મા ધોરણમાં ફેલ થયો હશે તો રેલની નીચે, ટ્રેનની નીચે આવીને આત્મહત્યા કરી, તો બીજી કોઈક બેને કોઈક બીજા કોઈ સમસ્યાને લીધે આત્મહત્યા કરી. આવા 2-3 કેસ ત્યાં સાંભળવા મળ્યા. અને એટલા માટે પછી તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારંભમાં જ્યારે મારે બોલવાનું થયું ત્યારે મેં એક જ વાત કરી કે તમે ખૂબ તેજસ્વી છો, હજુ વધુ તેજસ્વી બનો. એકેડેમિકલી તમને બ્રાઇટ રિઝલ્ટ મળ્યા છે, બહુ સરસ આગળ વધો, જીવનમાં ખૂબ આગળ વધો, જીવનમાં ખૂબ સફળતા મેળવો. પણ જીવનમાં સફળતા મેળવવી એનો અર્થ શું છે એ પણ જરા સમજી લેજો. અત્યારે આપણા મનમાં, તમારા મનમાં, બધાના મનમાં ઇક્વેશન છે. કોઈને પણ પૂછું છું વિદ્યાર્થીને તમારું શું ધ્યેય શું છે, ધ્યેય વગેરે શું છે? બસ ભણવું, સારામાં સારા નંબર મેળવવા, પછી એન્જિનિયરિંગ, ડૉક્ટર બનવું, પછી તો પૈસા જ પૈસા, પછી મજા જ મજા, બસ બીજું કાંઈ નથી. મજા કરવાની, પૈસા મેળવવાના, આ છે ધ્યેય. એના પછી અમે વિચાર્યું નથી. એક જ ધ્યેય છે, કેવી રીતે પૈસા મેળવવા. એનું કારણ એ છે કે ફક્ત વિદ્યાર્થીઓને આમાં કોઈ દોષ નથી. આપણી શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈ વખત શીખવાડવામાં આવ્યું નથી કે આપણા જીવનનું ધ્યેય શું છે. અને મેં ઉદાહરણ આપ્યું કે તમે જાઓ બજારમાં હાર્મોનિયમ ખરીદવા માટે, તો તમને હાર્મોનિયમ તો તમને આપી દેશે સારામાં સારું, તમે રૂપિયા આપશો તો, પણ એ હાર્મોનિયમ વગાડવાની કળા કંઈ સાથે સાથે વેચાતી નહીં મળે. એ અલગ મ્યુઝિક સ્કૂલમાં જવું પડશે વગાડવા માટે, એ શીખવી પડે એ કળાને. તમે મારુતિ 1000નો ઓર્ડર આપ્યો, મારુતિ 1000 ગાડી તો તમને મળી ગઈ, પણ તોય તમે ટેક્સીમાં જાઓ છો. કેમ? તો કે કેમ મારુતિ 1000 આવી ગઈ તો ટેક્સીમાં જાઓ છો? તો કે ચલાવતા નથી આવડતું, ડ્રાઇવિંગ તો હજી શીખવાનું બાકી છે, ગાડી આવી ગઈ છે. તો ડ્રાઇવિંગની શીખવાની જે કળા એ ગાડીની સાથે નહીં મળે, એ અલગ જગ્યાએ શીખવી પડશે. એવી જ રીતે આપણને એક વસ્તુ મળી છે, એ વસ્તુને શીખવાની કળા આપણે મેળવવી પડશે. એ રેડીમેડ નથી મળતી. આપણામાં દરેકને મનુષ્ય જીવન મળ્યું છે, પણ જીવવાની કળા આપણે મેળવવી પડશે, એ સાથે સાથે નથી મળી. આ જીવવાની કળા શીખડાવવા માટે જ શૈક્ષણિક સંસ્થાઓ છે, પણ ત્યાં આવી કોઈ જીવવાની કળા શીખડાવવામાં આવતી નથી.
કે જીવનનો ઉદ્દેશ્ય શું છે, આપણી જીવનરૂપી ગાડી કઈ દિશામાં જઈ રહી છે, જરા કોઈ દિવસ વિચાર કર્યો છે? આંખ બંધ કરીને કોઈ વિચાર નથી કર્યો. કઈ તરફ આપણી જીવનરૂપી ગાડી જઈ રહી છે, ક્યાં આપણો ઉદ્દેશ છે, આ કંઈ આપણે વિચાર નથી કરતા. જે શૈક્ષણિક સંસ્થાઓમાં દેવું છે નથી કરતા ને એટલા જ માટે વિદ્યાર્થીઓ નાનકડું એક સંઘર્ષ આવે જીવનમાં, તરત જ પહેલો એનો ઉપાય છે આત્મહત્યા. નાનકડું દુઃખ આવે, પહેલો ઉપાય છે આત્મહત્યા. કેમ? એમને માનવ જીવનનું મૂલ્ય જ ખબર નથી કે કેટલું મહાન મૂલ્ય છે. એકમાત્ર મનુષ્ય યોનિ જ એવી છે કે જ્યારે એ સમસ્ત વિશ્વની જે અંતિમ જે પરિસ્થિતિ, અંતિમ સ્થિતિ, જે સમસ્ત વિશ્વનું જે અંતિમ સત્ય એની ઉપલબ્ધિ કરી શકે છે, અંતિમ પરમ સત્યનો સાક્ષાત્કાર કરી શકે છે, સિક્રેટ આખા વિશ્વનું એ મેળવી શકે છે. પોતાના જીવનમાં જે પરમ ધ્યેય છે, પરમ પદ, સચ્ચિત આનંદ સ્વરૂપ એમનો જે આત્મા છે, બ્રહ્મનો સાક્ષાત્કાર કરી શકે છે, પોતાને જાણી શકે છે. આવી જાતની કેપેસિટી બીજી કોઈ યોનિમાં નથી. 84 લાખ યોની વાત કરે છે હિન્દુ શાસ્ત્રમાં, અને મોડર્ન સાયન્સ કહે છે 1,24,00,000 યોનિઓ. આ બધી યોનિઓમાં એક જ યોનિ એવી છે, મનુષ્ય યોનિ, કે જેમાં મનુષ્ય પોતાને જાણી શકે છે. અને બહુ સુંદર વાત કરે છે વૈજ્ઞાનિક બાર્નેટ કે man has a unique capacity of transcending himself and perceiving himself in the act of perception. આ ફક્ત મનુષ્ય પાસે જ છે. Man has a unique capacity of transcending himself and perceiving himself in the act of perception. એ માણસ પોતાનાથી દૂર થઈ શકે ને પાછા પોતાને જોઈ શકે છે, પોતાના આત્મનિરીક્ષણ કરી શકે છે, પોતાની જે લિમિટેશન છે, ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન જે આપણા લિમિટેડ, એની બહાર જઈ શકે છે માણસ, એક મનની એવી સ્થિતિ આવે ત્યારે. પણ આવી જાતની વ્યવસ્થા બીજી કોઈ યોનિમાં નથી. આ મનુષ્ય જીવન કેટલું અમૂલ્ય છે એનું મૂલ્ય સમજતા નથી ને એટલા જ માટે આ આત્મહત્યા કરવાની કે આવી રીતે કરવાનું, અને જીવનના મૂલ્યને, જીવનમાં શું આપણું ધ્યેય છે ભૂલી જવાનું, અને ફક્ત જે એક જ ધ્યેય કે પૈસો. પૈસો તો અત્યંત મહત્વનો છે. મેં ગઈકાલે પણ કહ્યું કે ભારત વર્ષમાં તો વિશેષ કરીને આપણે આર્થિક વિકાસ કરવો છે. તમે લોકો ખૂબ આર્થિક વિકાસ કરજો, ખૂબ આગળ વધજો. કોમ્પિટિશન કરવાની છે, કીન કોમ્પિટિશનનો જમાનો આવે છે, ગ્લોબલાઇઝેશનનો જમાનો છે. તમારે તો ખૂબ કીન કોમ્પિટિશનમાં ઉતરવું પડશે, એટલા માટે પૈસો પણ મેળવવો પડશે. પણ આપણા મનમાં જે એક ઇક્વેશન આવી ગયું છે, આ ઇક્વેશનને જરા કરેક્ટ કરવું પડશે. આપણા મનમાં ઇક્વેશન છે કે સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ ઇઝ ઇક્વલ ટુ હેપીનેસ. જીવનમાં સુખ અને શાંતિ ક્યારે મળશે? જે આપણું સ્ટેન્ડર્ડ લિવિંગ જ્યારે વધુ જશે, જ્યારે આપણી પાસે ઘરમાં ગાડી આવશે, મોટર ગાડી આવશે, કલર ટીવી આવશે, પૈસો વધારે આવશે, તો પછી આપણે સુખ અને શાંતિમાં રહેશું. પણ એને જરા કરેક્ટ કરવું પડશે. સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ પ્લસ આર્ટ ઓફ લિવિંગ ઇઝ ઇક્વલ ટુ હેપીનેસ. આર્ટ ઓફ લિવિંગ એ પણ જાણવું પડશે. ફક્ત સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગથી નહીં થાય. આપણે આર્ટ, જીવવાની કળા પણ શીખવી પડશે. ફક્ત જીવનનું સ્તર ઊંચું થઈ ગયું. ઘણા બધા, કેટલા બધા પૈસાવાળા છે આપણા ભારતમાં જ. તમે જુઓ, તમારી જ બાજુમાં, તમારે વધારે દૂર નહીં જવું પડે, તમારા જ એરિયામાં તમે જોજો, જે લોકો લખપતિ છે, કરોડપતિ છે, જેને તમે સુખી સમજો છો, એની પાસે જઈ અને જરાક એને કાનમાં પૂછજો કે ભાઈ તમે સુખી છો? કાનમાં પૂછજો. બધાને દેખતા નહીં, બધાને દેખતા તો હું બહુ આનંદમાં છું કહેશે. પણ જો તમે અલગથી એને પ્રાઇવેટલી પૂછતો તો ખબર પડશે, તમને બધી સમસ્યાઓ જ્યારે બતાવશે, કોમ્પ્યુટરમાં ફીડ નહીં થાય એટલી બધી સમસ્યાઓ તમને બતાવશે. એટલું બધું દુઃખ એ લોકોના હૃદયમાં છે. ફક્ત પૈસા મેળવવાથી જે સુખ શાંતિ મળે છે, આ ઇક્વેશન મનમાંથી કાઢી નાખવું પડશે. પણ પૈસા મેળવવા માટે, એ સુખ શાંતિ માટે પૈસો અત્યંત મહત્વનો છે, એ વાતમાં ના નથી. કારણ કે સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ સૌથી પહેલાં આપણે નહીં હોય, રોટી કપડાં મકાન નહીં હોય, તો આપણે બીજું કંઈ કામ નહીં કરી શકીએ. ભૂખ્યા પેટે તો ધર્મ નહીં થાય. પણ એ મેન કેન નોટ લીવ બાય બ્રેડ એલોન, એ પણ યાદ રાખવું પડશે. માત્સુશિતાએ બહુ સુંદર પુસ્તક લખ્યું, માત્સુશિતા ઇલેક્ટ્રિક કંપનીના ચેરમેન જાપાનમાં, નોટ ફોર બ્રેડ એલોન. માણસ ફક્ત રોટલીથી જીવી શકે નહીં. રોટલી તો જીવવા માટે અત્યંત આવશ્યક છે, પણ ફક્ત રોટલીથી જીવી શકે નહીં, એ પણ યાદ રાખવું જરૂરી છે. મનુષ્ય ફક્ત રોટલી જીવી શકે નહીં. કોઈ પણ જાનવરને, કૂતરા, બિલાડાને, ગધેડાને તમે રોટલી આપી દો, આનંદમાં રહેશે. એને આપી દો, ટાઈમ ટુ ટાઈમ ખાવાનું આપી દો, બસ આનંદમાં રહેશે. આહાર, નિદ્રા, ભય, મૈથુનમ છે, 4 જ વસ્તુઓ છે જે મનુષ્ય અને પશુમાં સમાન છે. પણ મનુષ્યને એક એક્સ્ટ્રા વસ્તુ જે મળે છે, એક એક્સ્ટ્રા વસ્તુ છે જેના દ્વારા મનુષ્ય અને પશુમાં આપણે અંતર કરશે, એ છે ધર્મ. એ ધર્મ વગર મનુષ્ય રહી શકે નહીં. જો રહેવા જશે, એમ્પ્ટીનેસ,
મનમાં ખાલીપણું લાગશે. એ લોકો સમજી શકતા નથી અત્યારે પાશ્ચાત્ય દેશોમાં આટલું બધું સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ થઈ ગયું, બધી વસ્તુઓ તો મળી ગઈ છે, પણ તેમ છતાં અંદરમાં ખાલીપણું છે. ખાલીપણું શેનું છે? એ ખાલીપણું છે એટલા માટે કારણ કે જ્યાં સુધી એ વસ્તુ મળતી નથી, અંદરનો શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો સ્ત્રોત નથી મળતો, ત્યાં સુધી ફક્ત બહારની વસ્તુઓ દ્વારા મનુષ્ય રહી શકે નહીં. એટલા જ માટે હવે જાપાનમાં એ લોકો સમજી રહ્યા છે. માર્શલિતાએ આજથી થોડા વર્ષો પહેલા એક ઇન્સ્ટિટ્યૂટનો પ્રારંભ કર્યો હતો, PHP, અને એક મેગેઝિનનો પ્રારંભ કર્યો હતો, PHP, એટલે કે P પ્રોસ્પેરિટી, કે પ્રોસ્પેરિટી બહુ આવશ્યક છે, સંપત્તિ બહુ આવશ્યક છે, પણ એની સાથે સાથે બીજું જ H, હેલ્થ, ફિઝિકલ એન્ડ મેન્ટલ આવશ્યક છે, અને ત્રીજું છે P એટલે કે પીસ ઓફ માઇન્ડ, માનસિક શાંતિ પણ આવશ્યક છે. આ ત્રણેય વસ્તુ આવશ્યક છે આપણા જીવનમાં. ત્રણેય વસ્તુ જો નહીં હોય તો આપણું જીવન સાર્થક નહીં બને. આપણે અત્યાર સુધી એમ માનતા હતા કે ભૌતિક સમૃદ્ધિ જેટલી હશે એટલા આપણે સુખ અને શાંતિમાં રહેશું, પણ જો સ્ટેટિસ્ટિકલ એનાલિસિસમાં આપણે બિલીવ કરતા હોઈએ તો ડેવલપ્ડ કન્ટ્રીઝમાં, અમેરિકા, જાપાન, સ્વીડન, જેમાં પર કેપિટા ઇન્કમ ભારત વર્ષ કરતાં કેટલી બધી છે. ભારતની તો પર કેપિટા ઇન્કમ ફક્ત $350, અમેરિકાની $26,500, જાપાનની $29,700, કેટલી બધી પર કેપિટા ઇન્કમ, એટલી વધારે, પણ તેમ છતાં આટલા બધા આત્મહત્યાઓનો કેસ, આટલા બધા મેન્ટલ ડિઝીઝ, આટલી બધી મેન્ટલ હોસ્પિટલ, આટલા બધા માનસિક રોગીઓ. એનો અર્થ છે ફક્ત પૈસા દ્વારા, ફક્ત સમૃદ્ધિ દ્વારા જીવનમાં સુખ અને શાંતિ નહીં આવે. તો તેજસ્વી વિદ્યાર્થી તાહલાવાને મેં એ જ કહ્યું, ભાઈ યાદ રાખજો, સફળતા મેળવવી છે તો સાથે સાથે બીજું પણ કંઈક આવશ્યક છે. જીવન જીવવાની કળા પણ આવશ્યક છે. ફક્ત પૈસા એ તમારું ધ્યેય ન હોય. પૈસા એક ધ્યેય હોય, પણ એક માત્ર ધ્યેય ન હોવું જોઈએ. સાચા મનુષ્ય બનવું. હવે તો યુનેસ્કોમાં એ લોકોએ 250 મહાન વિદ્વાનો બોલાવ્યા. થોડા વર્ષો પૂર્વે આખા વિશ્વના મહાન મહાન વિદ્વાનો એકઠા થયા યુનેસ્કોમાં, અને કહ્યું, ભાઈ શું વાત છે, આ યુવાનો કઈ તરફ જઈ રહ્યા છે, કેમ આટલી બધી આત્મહત્યા કરી રહ્યા છે, આટલા ડ્રગ એડિક્ટ બની રહ્યા છે. પહેલા તો નશીલી થોડા LSD લીધું, પછી બીજી ટ્રેન્ક્યુલાઇઝ લીધી, પછી LSD લીધું, પછી બ્રાઉન સુગર, પછી ઇન્જેક્શન, એક પછી આગળ વધ્યા, પણ તેમ છતાં નથી સુખ શાંતિ નથી મળતી. કેટલી બધી ડ્રગ એડિક્ટ બની રહ્યા છે, લાખો કરોડોની સંખ્યામાં ડ્રગ એડિક્ટ બની રહ્યા છે, આત્મહત્યા કરી રહ્યા છે. શું વાત છે, અજંપો શેનો છે? અને પછી એ લોકોએ કહ્યું કે આપણે 20 વર્ષ પહેલા યુનેસ્કોમાં એમણે ફોર્મ્યુલા આપ્યો હતો, એક મંત્ર આપ્યો હતો, લર્નિંગ ટુ ડુ, કે બધું શીખો, કોમ્પ્યુટર ચલાવતા શીખો, મોટર ગાડી ચલાવતા શીખો, ફિઝિક્સ શીખો, કેમિસ્ટ્રી શીખો, લેબોરેટરીમાં એક્સપેરિમેન્ટ કરતા શીખો, ઉપર આકાશમાં કેવી રીતે આપણે સ્પેસ ક્રાફ્ટમાં લઈ જવું શીખો, સબમરીન લઈને નીચે અંદરમાં કેવી રીતે જવું શીખો. લર્નિંગ ટુ ડુ, લર્નિંગ ટુ ડુ. હવે આપણે સૂત્ર બદલવું પડશે, લર્નિંગ ટુ ડુ નહીં, લર્નિંગ ટુ બી. એટલે યુનેસ્કો દ્વારા એ બહાર પાડ્યું, એ લોકોએ નવો એક બુકલેટ બહાર પાડી, લર્નિંગ ટુ બી. હવે નવું શિક્ષણ એવું હોવું જોઈએ કે જેમાં ફક્ત તમને એટલું નહીં શીખવાડે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથમેટિક્સ, ગણિત, આ બધું કેવી રીતે કરવું, સાથે સાથે પોતે કેવું બનવું છે એ બનવા માટેનું પણ તો શિક્ષણ હોવું જોઈએ. અને આ બનવા માટેનું શિક્ષણ માટે એકાગ્રતા, ધ્યાન અત્યંત મહત્વની વસ્તુ છે, અત્યંત મહત્વની. એટલા માટે થઈને એકાગ્રતા, ધ્યાન એ અભ્યાસ કરવો પડશે. તો આ માનસિક શાંતિ એ ફક્ત પૈસા દ્વારા નહીં મળે. રોબર્ટ ધી રો પુસ્તક લખ્યું છે એમણે, ધી માઇન્ડ એન્ડ મેડિસિન, અને એમાં બહુ સુંદર વાત કહે છે, યુ કેન નોટ પરચેઝ એ સ્મોલ પેકેટ ઓફ પીસ ઓફ માઇન્ડ બાય એની અમાઉન્ટ ઓફ મની ફ્રોમ એની મેડિકલ સ્ટોર. તમે મેડિકલ સ્ટોરમાં જશો અને કહેશો, ભાઈ આ ₹100 આપું છું, તમે થોડી એન્ટીબાયોટિક ટેબ્લેટ આપશો તો આપી દેશે, પણ જો તમે કહેશો આ ₹500 આપું છું, મને થોડીક માનસિક શાંતિનું નાનકડું પેકેટ આપો, એ પેકેટ વેચાતું મળશે નહીં. કેમ? કારણ કે એ શાંતિ બહાર નથી, શાંતિનો સ્ત્રોત આપણા બધાની ભીતરમાં છે. જેમ કબીરે કહ્યું છે, મોકો કહાં તું ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ મેં, ખોજોગે તો અભી મિલુંગા પલભર કી તલાશ મેં. એ ક્ષણની નોટિસમાં આવી શકે જો આપણે અંદર અને અંદર જવા માટે ધ્યાનનો અભ્યાસ કરવો પડે. દરરોજ દૈનિક જીવનમાં એકાગ્રતા, ધ્યાનનો અભ્યાસ કરવો પડશે, અને મનને શુદ્ધ કરવાથી જ મનની એકાગ્રતા વધશે. અને એટલા માટે થઈને દૈનિક જીવનમાં આપણે શુદ્ધ આહાર લેવો પડશે. ફક્ત ભૌતિક ખોરાક નહીં, માનસિક ખોરાક લેવો પડશે. માનસિક ખોરાક લેવા માટે થઈને સદગ્રંથોનું અધ્યયન, સત્સંગ, સારા સારા લોકો સાથે મળવાનું,
દુસંગનો ત્યાગ, કારણ કે સંગ તેવો રંગ, એ આપણે યાદ રાખવું પડે. આ દૈનિક જીવનમાં અત્યંત મહત્વનું છે. અને આ એકાગ્રતા ધ્યાનના અભ્યાસ માટે, આવો માનસિક ખોરાક લેવા માટે, સદગ્રંથોનો અધ્યયન માટે દરરોજ થોડો સમય ફાળવવો પડશે. આ અભ્યાસ કરવો પડશે, નિરંતર કરવો પડશે. સતુ દીર્ઘકાલેન નૈરંતર્ય સત્કાર્યો દ્રઢભૂમિ. આ સત્કાર્ય એ આજે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ એ દૈનિક જીવનમાં નિરંતર કરવો પડશે. ક્યાં સુધી? દીર્ઘકાળ સુધી કરવો પડશે. નૈરંતર સત્કાર્યો સેવિત દ્રઢભૂમિ. સત્કાર્યને એ સેવવું પડશે. શોર્ટકટ ત્યાં નહીં ચાલે. અને દૈનિક જીવનમાં કરવા માટે થઈને આપણે જેમ કહ્યું, બહાનાબાજી કરવાથી નહીં ચાલે. આપણને જ ભોગવવું પડશે. આપણે કહીએ છીએ ને હમણાં સમય નથી, તો સમયનોથી એ વાત ભૂલી જાઓ. ટાઈમ મેનેજમેન્ટ, ઇટ ઇઝ એ ક્વેશ્ચન ઓફ ટાઈમ મેનેજમેન્ટ. દરેક વ્યક્તિને 86,400 સેકન્ડ પોતાના એકાઉન્ટમાં મળે છે. દરરોજ સવારના પોરમાં 86,400 સેકન્ડ મળે છે. આ 86,400 સેકન્ડમાંથી જ થોડોક સમય આજથી જ કાઢવો પડશે. આવતીકાલથી નહીં, આજથી. ગમે એને તમે કહો તો કે છે અમે આવતીકાલથી કરશું. આવતીકાલથી એટલે કે આવતીકાલનો અર્થ છે આજથી 10 વર્ષ પછી, 20 વર્ષ પછી, રિટાયરમેન્ટ થયા પછી. એ આવતીકાલનો અર્થ છે. એના વિભિન્ન એના મિનિંગ હોય છે આવતીકાલનો. પણ આજે એમ નહીં કરીએ, હમણાં નહીં. કેમ? અમારે આટલા બધા કામ કરવાના છે. ડેઝર્ટેશન છે, અમારે 12th એક્ઝામ છે, પરીક્ષા છે, સ્ટુડન્ટને, ટીચર્સને બીજા પેપર્સ છે, બિઝનેસમેને તો કેટલી બધી બ્રાન્ચીસ નવી ખોલવાની હોય, બિઝનેસમાં તો કન્ટિન્યુઅસ વર્ક ચાલતું હોય, અને ગૃહિણીને તો હંમેશા કામ ચાલતું જ હોય. મારે આ નાના બાળકો છે સાચવવાના છે. આ બધું પતી ગયા પછી નિરાતે પછી તો દિવસ રાત જપ ધ્યાન એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરવાનો છે. ક્યારે? આજે નહીં, હમણાં નહીં, 40 વર્ષ પછી, રિટાયરમેન્ટ થયા પછી. બધાનો એક જ જવાબ છે. અને ત્યારે યાદ રાખવાનું કે જો એવી રીતે આપણે 40 વર્ષ સુધી નકોડો ઉપવાસ કરશું, કદાચ 40 વર્ષો નહીં જીવીએ. હાર્ટ, બ્લડ પ્રેશર, આ બધા આજકાલ તો વૈજ્ઞાનિકો કહે છે, ડૉક્ટરો કહે છે, મોટા ભાગનો જે રોગો છે સાયકોસોમેટિક છે. અને એ લોકોએ રિસર્ચ કરી છે કે આવી રીતે ધ્યાન દ્વારા બ્લડ પ્રેશર અને કેટલી બધી જાતના રોગો એ લોકો દૂર કર્યા છે. માનસિક શાંતિ દ્વારા માનસિક રીતે સ્વસ્થ થયા પછી શારીરિક રીતે સ્વસ્થ થઈ ગયા, એવા ઉદાહરણ છે. અને માનસિક રીતે જો રોગી હશે તો શારીરિક રીતે સ્વસ્થ થશે. અને જો આપણે માનસિક ખોરાક દરરોજ નહીં લઈએ રેગ્યુલરલી, ગાંધીજી કહેતા હતા પ્રાર્થના એ તો મારો માનસિક ખોરાક છે, પણ એ ખોરાક લેવા માટે આપણે શું કહીએ, એના માટે મારી પાસે ટાઈમ નથી. શારીરિક ખોરાક તો લઈ લે છે, બહાર પણ જઈએ ટ્રાવેલિંગમાં તો પણ ખાવાનું ન ભાવતું હોય, ખબર છે એમાં કેટલી બધી ધૂળ પડી છે અને કેટલું બધું પડ્યું છે, પણ કેમ તેમ છતાં શરીર તો ટકાવવું પડશે, એટલે ગમે તેમ કરીને આપણે ખાઈ લે છે. એમાં આપણે નકોડા ઉપવાસ નથી કરતા. પણ જ્યારે માનસિક ખોરાક લેવાની વાત આવે પછી જોઈ જશે. તો ઇટ્સ એ ક્વેશ્ચન ઓફ ટાઈમ મેનેજમેન્ટ. ટાઈમ મેનેજમેન્ટ જો આપણને એકવાર ખબર પડી, ક્વેશ્ચન ઓફ પ્રાયોરિટી, કે આપણે એને પ્રાથમિકતા આપીએ છીએ કે નહીં. આપણે જો સમજતા હોય કે માનસિક ખોરાક અત્યંત મહત્વનો છે આપણા જીવનને ટકાવી રાખવા માટે, ફક્ત શાશ્વત સુખ, શાશ્વત શાંતિ માટે નહીં, પણ દૈનિક જીવનમાં માનસિક શાંતિ માટે, દૈનિક જીવનના સફળતા માટે આ સદગ્રંથોનું અધ્યયન, આ ધ્યાનનો અભ્યાસ, આ સત્સંગ, આ અત્યંત મહત્વનું છે. એના વગર જીવી શકાય નહીં. જેમ ઊંઘ વગર જીવી શકાય નહીં, ખોરાક વગર જીવી શકાય નહીં, એમાં માનસિક ખોરાક વગર જીવી શકાય નહીં. એટલા માટે દરરોજ થોડોક સમય, ભલે ઓછો સમય, દરરોજ થોડોક સમય પ્રાર્થના, ધ્યાન, એકાગ્રતાનો અભ્યાસ, સદગ્રંથોનો અધ્યયન, સત્સંગ માટે આપવો પડશે. એ જ્યાં સુધી આપણા મનમાં એ નહીં આવે ત્યાં સુધી આપણને સમય નહીં મળે. કારણ કે where there is will, there is way. એ વાત બિલકુલ સાચી છે. જ્યાં સંકલ્પ હોય, ઈચ્છા શક્તિ હોય, ત્યાં જરૂર ટાઈમ મળી જાય છે. અને ટાઈમ મળી જ જાય છે. જુઓ ને, જ્યારે કોઈ મહેમાન આવે છે, કેટલો સરસ ટાઈમ મળી જાય છે. બહારથી આવ્યા તો 10 દિવસ સુધી મહેમાનને ફેરવા માટે ટાઈમ મળી ગયો. ટીવીમાં કોઈ સારું પિક્ચર આવે છે, તરત જ ટાઈમ મળી જાય છે. ગમે એટલી પરીક્ષા આવતીકાલે હોય તોય પછી ના, આનું પિક્ચર જોઈ જ લઈએ, ટાઈમ મળી જાય છે. નથી મળતો એવું નથી. પણ વાત એમ છે કે જ્યારે આપણને મેળવવો છે ત્યારે મળી જાય છે, નથી મેળવવો તો નથી મળતું. વેર દેર ઇઝ વિલ દેર ઇઝ વે. એટલે આપણે જેમ સમજતા હોઈએ કે આ સત્સંગ અત્યંત મહત્વનો છે, સદગ્રંથોનો અધ્યયન અત્યંત મહત્વનો છે, એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ અત્યંત મહત્વનો છે આપણા દૈનિક જીવનને સ્વસ્થ રાખવા માટે, સફળતા માટે, તો પછી આપણે ગમે તેમ રીતે થોડોક સમય
એ કાઢવો પડશે. ટાઈમ મેનેજમેન્ટ આપણે શીખવું પડશે. દૈનિક જીવનમાં આપણે દિનચર્યા બનાવેલી પડશે અને એમાં વિશેષ કરીને બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠતાની સાથે થોડોક સમય આ પ્રાર્થના અને ધ્યાન અને રાતના સુતેક પ્રાર્થના અને ધ્યાન આ જો રાખશું તો જ, અને એટલા માટે આપણે કહ્યું દૈનિક જીવનનો સુખ શાંતિ માટે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ આવશ્યક છે. શાશ્વત સુખ શાશ્વત શાંતિ માટે દૈનિક જીવનનો અભ્યાસ આવશ્યક છે. આપણા મનને સ્વસ્થ રાખવા માટે આ માનસિક ખોરાક આવશ્યક છે. અને મન સ્વસ્થ હશે તો શરીર સ્વસ્થ રહેશે. આવી રીતે આપણા જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા માટે આ દૈનિક જીવનમાં આપણને એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ, સદગ્રંથોનું અધ્યયન, કારણ કે આ બધા એકબીજા સાથે સંકળાયેલા છે. કેટલાક લોકો કહે છે ધ્યાન કરવા બેસીએ, મનમાં આડાવડા વિચાર આવે છે, ધ્યાન એમાં જ વયું જાય છે. કેમ? આખો દિવસ જે કર્યું હોય એ જ ધ્યાન વખતે આવશે. અને એટલા જ માટે વચમાં થોડોક બફર, એક ટાઈમ દેવો પડે. એકદમથી આપણે કામ કરીને તરત જ ધ્યાનમાં બેસવું તો એવું જ થશે. એટલા જ માટે કહે છે જે અનુભવીઓ છે કે ભાઈ ધ્યાન શરૂ કરતા પહેલા થોડું સદગ્રંથનું અધ્યયન કરી લો. એક સંન્યાસી કહ્યું હતું એક યુવકને, અને એને ખૂબ ફાયદો થયો. અને પછી એ યુવકે પછી ઘણા બધાને કહ્યું, અને પછી એ બીજા સંન્યાસી કીધું. આવી રીતે ઘણા લોકોને એનાથી ફાયદો થયો. શું નાનકડી વાત કીધી કે ભાઈ ધ્યાન કરતી વખતે આડાવડા વિચાર છે, કાંઈ વાત નહીં. ધ્યાન કરતા પહેલા સદગ્રંથનું અધ્યયન કરી લો. જે લોકો રામકૃષ્ણ દેવનું ધ્યાન કરે છે એ લોકો રામકૃષ્ણ કથામૃતનું થોડુંક વાંચન કરી લે 15 મિનિટ, તો શું થશે? ધ્યાન કરતી વખતે ભલે રૂપ ચિંતન નહીં થાય પણ લીલા ધ્યાન થઈ જશે. એ જ મન ત્યાં પહોંચી જશે દક્ષિણેશ્વરમાં, કેવી રીતે રામકૃષ્ણ પરમહંસ બેઠા છે, ભક્તો સાથે વાત કરે છે. અથવા તો જેઓ શ્રીકૃષ્ણનું ધ્યાન કરવા માગે છે એ પહેલા ભાગવતનું વાંચન કરી લેશે તો શું થશે? શ્રીકૃષ્ણનું રૂપ કદાચ નહીં આવે, મન આડાવડે ભરતા ભરતા પણ ત્યાં પણ તરત જ ભાગવતની કથા યાદ આવશે, કેવી રીતે કન્હૈયો માખણ ચોરી રહ્યો છે. આવી બધું લીલા ધ્યાન પોતાની મેળે થઈ જશે. એટલા માટે આ સદગ્રંથનું અધ્યયન એ પણ એટલું જ આવશ્યક છે આપણા દૈનિક જીવનમાં. અને એ જો થશે, અને સૌથી મોટું ધ્યાનનો સૌથી મોટો જે લાભ છે, શ્રીમાં શારદા દેવી બહુ સુંદર કહે છે કે જો ધ્યાન કરતી વખતે જ્યારે તમે શાંત બેસો છો ત્યારે તમને ખબર પડશે તમે ક્યાં જઈ રહ્યા છો. આ ઝેન બુદ્ધિઝમમાં તો એ લોકો આપે જ છે કે યુ મેડિટેટ કોઆન આપી દે છે, આઈ હેવ એ કાર, બસ એના ઉપર ધ્યાન કરો. આ મનુષ્ય નિર્માણકારી શિક્ષણ નથી. અને ત્યાં મેં ધરમપુરમાં એ જ વાત કરી હતી તો ત્યાંના તો કોણ જાણે કોણ આવ્યા હશે જર્નલિસ્ટ, એ લોકો તો છાપામાં છાપી નાખ્યું બીજે દિવસે કે સ્વામી નિખિલેશ્વર કહે છે અત્યારનું જે શિક્ષણ પદ્ધતિ છે એ રાક્ષસ નિર્માણકારી શિક્ષણ છે, મોટા અક્ષરમાં છાપી નાખ્યું. તો એ કહેવાનો અર્થ એવો નહોતો કે રાક્ષસ એટલે જે રાક્ષસને આપણે સમજીએ છીએ, પણ સ્વામી વિવેકાનંદ જે કહેતા હતા મેન મેકિંગ એજ્યુકેશન, એ તો આપણે નથી કરી રહ્યા. એ તો આપણે અત્યારે નથી કરી રહ્યા. કેરેક્ટર બિલ્ડિંગની તો વાત જ નથી. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથમેટિક્સ ભણાવી છે, પણ જીવન જીવવાની કળા ભણાવતા નથી. કેવી રીતના મનુષ્ય બનવો છે એ વાત નથી. એટલે ગઈકાલે મેં એ જ વાત કરી. ભર્તૃહરિ એ બહુ સુંદર વાત કરે છે કે 4 પ્રકારના મનુષ્યો આ પૃથ્વીમાં હોય છે. કયા કયા? એતે સત્પુરુષાઃ પરાર્થ ઘટકાઃ સ્વાર્થાન પરિત્યજ્ય. પહેલા તો છે જે સત્પુરુષ, એનું નામ આપ્યું. એ કેવા હોય છે કે પોતાની જાત ઘસીને પણ બીજાની સેવા કરે. પછી બીજા સામાન્ય મનુષ્યમ પરાર્થમ ઉદ્યમ અભૃત સ્વાર્થ અવિરોધેન યે. આ બીજા હોય છે સામાન્ય મનુષ્ય. એ કેવા હોય છે કે પોતાના સ્વાર્થથી જો વિરોધ ન થતો હોય તો બીજાની સેવા કરે. પહેલા પોતાની સેવા કરે, પહેલા પોતાનું લાભ જુએ, પછી જો પોતાને નુકસાન ન થતું હોય તો બીજાનું નુકસાન જોવાનો પ્રયત્ન કરે. બીજાનું નુકસાન જોવાનો પ્રયત્ન કરે, પહેલા બીજાનો લાભ જોવાનો પ્રયત્ન કરે જો પોતાનું નુકસાન ન થતું હોય તો. અને ત્રીજા, એનું નામ આપ્યું એમણે માનુષ રાક્ષસા. એ કેવા હોય છે કે પરહિતમ સ્વાર્થાય નિઘ્નંતીએ. એ લોકો કેવા હોય છે પોતાના નાનકડા સ્વાર્થને ખાતર બીજાનું ગમે એટલું નુકસાન કરવા તત્પર હોય છે, નાનકડા સ્વાર્થને ખાતર. અને એવા ઉદાહરણો આપણને જોવા મળે છે ચારે તરફ. એક્ઝિક્યુટિવ એન્જિનિયર એ ટેબલની નીચેથી 5 લાખ રૂપિયા લઈ લે છે અને પછી શું કહે છે, કોન્ટ્રાક્ટર કહે છે તું તારે સિમેન્ટમાં રેતી ભેળો, ચિંતા નહીં કર, બસ 5 લાખ રૂપિયા મને મળી ગયા. અને પછી બાંધ બંધાય છે, એમાં સિમેન્ટમાં રેતી જ વધારે હોય છે, વરસાદ આવે છે, બાંધ તૂટી જાય છે, હજારો મકાન તૂટી જાય છે, સેંકડો મનુષ્યો મરી જાય છે, દેશને કરોડોનું નુકસાન થઈ જાય છે. પણ આ એન્જિનિયર તો આનંદમાં છે, કાંઈ વાંધો નહીં, મારું તો મકાન બની ગયું ને 5 લાખમાં, બસ દુનિયા જાય ભાડ મેં, સમાજ જાય ભાડ મેં.
મોટાભાગના વિદ્યાર્થીઓ આજ મને કહે છે, જ્યારે હું કહું છું કે तुम्हारे जीवन का उद्देश्य क्या है, जीवन का उद्देश्य कैरियर बनाना, बस कैरियर बनावશું तो समाज से और देश से, अरे समाज जाए भाड़ में, देश जाए भाड़ में, हम तो अपना कैरियर बनाएंगे। પછી હું એ લોકોને એટલે જ વાત કહું છું, अच्छा भैया थोड़ा सोचो तो, यदि देश भाड़ में जाएगा, समाज भाड़ में जाएगा तो तुम कहाँ जाओगे, तुम भी तो समाज में, तुम भी भाड़ में जाओगे। ये कभी सोचा है? तुम्हारा देश भाड़ में जाएगा, तुम कहाँ रहोगे, तुम मजा करोगे, तुम भी भाड़ में जाओ। इसलिए देश के अपने को भाड़ में जाने से बचाने के लिए देश को बचाओ, देश के लिए कुछ सोचो। આવી રીતે વાત કરું છું, કોણ જાણે કેટલા લોકો, થોડાક લોકો પર અસર થાય છે, બાકી બધા આ ઘેટાના દળની જેમ બસ ઘેટાના દળની જેમ જાય છે। પાશ્ચાત્ય સંસ્કૃતિ આંધળું અનુકરણ કરવું, ટીવી જોવું, જીવનમાં શું ઉદ્દેશ્ય એને વિચાર નહીં કરો, અરે બધું વૃદ્ધાવસ્થામાં થશે, આ બધું શું ચાવીને ચોપડી વાંચવાનું તમે કહો છો ને આ બધું કહો છો, એ બધું જોશું વૃદ્ધાવસ્થામાં। અત્યારથી મંદિર જવાનું, અત્યારથી આશ્રમ જવાનું, અત્યારથી ચોપડી વાંચવાની, અત્યારથી ધ્યાન કરવાનું, આ બધું તો વૃદ્ધાવસ્થામાં આ જ બધું કરવાનું છે। અત્યારે મજા કરી લે, કેટલી બધી ચેનલ ટીવીમાં ખુલી છે, અને આ બધું તમે શું કહો છો? આ બધું અત્યારે નહીં, પછી અને અત્યારે કેરિયર ડેવલપમેન્ટ, દુનિયા જાય ભાડ મેં। આજે દુનિયા જાય ભાડ મેં આ માનુષ રાક્ષસા કે દુનિયા જાય ભાડ મેં, હું મારું મકાન બનાવી લઉં, બાકી બધા કરોડોનું ભલે દેશનું નુકસાન થતું હોય। ને એ લોકોને મેં કહ્યું તમે સારા ડોક્ટર બનો, વાંધો નથી, સારા એન્જિનિયર બનો, બ્રિલિયન્ટ, પણ ડોક્ટર બનશો પહેલા મનુષ્ય બનો, પછી ડોક્ટર બનો। મુંબઈમાં એક અમારો ઓળખીતા ગયા હતા, તો ત્યાં બહુ એક સ્પેશિયલિસ્ટને બતાવવા ગયા કે ભાઈ અહીંયા રાજકોટમાં કદાચ એટલા મોટા સ્પેશિયલિસ્ટ નહીં હોય, અને બધાને એવી જાતની ધારણા હોય છે કે મુંબઈમાં જવાથી સારા ડૉક્ટર મળે, એ ધારણા હોય છે, ભૂલ છે કે મને ખબર નથી। તો ગમે તેમ હોય, અને ફેશન પણ છે કે ભાઈ અમે મુંબઈ બતાવવા ગયા હતા, ઓહ તો તમારો મોટો રોગ હશે। અને એ ડૉક્ટરે એને શું પૂછ્યું? પહેલો પ્રશ્ન પૂછ્યો, તમે કેટલો ખર્ચો કરી શકશો? એનો પૂછ્યું તમને રોગ શું છે, તમને શું તકલીફ છે? પહેલા પૂછે છે તમે ખર્ચો કેટલો કરશો, એ પ્રમાણે રોગ બતાવશે। આ સત્ય હકીકત હું કહું છું, પહેલા ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન, કે એવા ડોક્ટર છે કે એ લોકો એ ધંધો કરીને જ બેઠા છે કે તમને પહેલા પૂછશે જેટલા લાખનો ખર્ચો તમે કરી શકો એ પ્રમાણેનો દર્દ બતાવશે। ઓપરેશન નહીં કરવાનું તો કરાવશે, ઇસીજી રિપોર્ટ, એ બ્લડ રિપોર્ટ, સ્કેનિંગ મશીન, આ બધાના રિપોર્ટ માટે એ લોકોનો એલા સાગરીતો બેઠેલા છે, એ લોકોનો રિપોર્ટ તરત જ આપી દેશે, તરત જ તમને ત્યાં મોકલશે, અને એવો રિપોર્ટ આપશે, અરે તમે બહુ મોડા પડ્યા, તો આઈ વિલ ટ્રાય માય બેસ્ટ, આજે ને આજે એડમિટ થવું પડશે, 5 લાખ રૂપિયા જમા કરો, અને વગર મફતનું ઓપરેશન કરશે, કારણ કે તમે પહેલેથી કહી દો 5 લાખ તો હું ખર્ચો કરી શકું છું। તમને આનંદ થશે, તમે રાજકોટ પાછા આવશો કે તમે ક્યાં ગયા હતા? મુંબઈ, ઓહો મોટો રોગ, એટલો મોટો રોગ, 5 લાખનો ખર્ચો થતો, તમે બહુ મોટા માણસ કહેવા, જેટલા મોટા માણસ એટલો મોટો રોગ। તમને શું રોગ થયો છે? કે મને શરદી થઈ છે। હા, તમે તો બહુ નાના માણસ કે તમને શું હાર્ટ પેશન્ટ? હા, તો આમ ડિલક્સ જાતનો રોગ છે, તમે કોઈ ડિલક્સ માણસ લાગો છો। બ્લડ પ્રેશર છે, ઓ તો તે ડિલક્સ માણસ છો। કંઈક સ્પેશિયલ તમે રોગ હો તો તમે સારા માણસ કહેવો, મોટા માણસ કહેવા। જેટલો મોટા માણસ એટલો મોટો રોગ, તો તમે એના કહેવા, અને એટલા મોટા ડૉક્ટર પાસે જવાનું, એટલો મોટો ખર્ચો કરવાનો, તો કેટલો ખર્ચો કર્યો એના ઉપરથી તમારી મોટાઈ નહીં અત્યારે થાય છે। અને એક બેન તો કે મને તો તમને ખબર છે દરરોજ 15 ઇન્જેક્શન લેવા પડે, એટલા ગર્વપૂર્વક કે છે મને 15 ઇન્જેક્શન વગર ચાલે નહીં। ઓહો, તો તમે બહુ મોટા માણસ લાગો છો, 15 ઇન્જેક્શન વગર તમને ચાલે નહીં દરરોજ। તો જે હોય તે આ બિઝનેસ, આ છે માનુષ રાક્ષસા, કે પોતાના નાનકડા સ્વાર્થને ખાતર બીજાનું ગમે એટલું નુકસાન કરવા તત્પર હોય। અને ચોથા પ્રકારના કે છે ભર્તહરીફ, ચોથા પ્રકારના છે, પણ એનું નામ મને જડતું નથી। પહેલા છે સત્પુરુષ, બીજા સામાન્ય મનુષ્ય, ત્રીજા છે માનુષ રાક્ષસા, અને ચોથા એવા હોય છે કે એનું કે નામ હું જડતું નથી, કારણ કે મેં બહુ માથું ખજવાય, તે કે ના જાની મહે, એ અમે જાણતા નથી, નામ નથી જાણતા, પણ કામ બતાવી દે છે। ત્રીજા પ્રકારના એવા હોય છે પોતાના નાનકડા સ્વાર્થને ખાતર બીજાનું ગમે એટલું નુકસાન કરે। ચોથા પ્રકારના એવા હોય છે કે બીજાના નુકસાનમાં જેને આનંદ આવે, પોતાને કોઈ લાભ પહોંચવાનો ન હોય, બીજાના નુકસાનમાં જેને આનંદ આવે। કોઈના ઘરમાં આગ લાગી ગઈ, વાહ વાહ બહુ મજા આવી ગઈ, ખૂબ તાલી પડશે, પણ તમને એનાથી શું આનંદ થયો? ના, અમને બહુ મજા આવી ગઈ, પણ એનાથી તમારા ઘરમાં કાંઈક ફાયદો થયો? કોઈ એક ઘર વધી ગયું? ના, પણ એના ઘરમાં આગ લાગી, અમને બહુ મજા આવી ગઈ। બીજાના ઘરમાં આગ લાગવાથી જેને આનંદ આવે, વિઘ્ન સંતોષી, આ છે ચોથા પ્રકારના, એમાં જ એને આનંદ છે, બીજું એને કોઈ ફાયદો થવાનો નથી, એને કોન્ક્રીટ લાભ થવાનો નથી। કોઈ વિદ્યાર્થી બીજું ફેલ થઈ ગયો, આ વિદ્યાર્થીને બહુ આનંદ આવી ગયો, પણ એનાથી તારે 1% વધારે મળશે તને, એ નહીં મળે, પણ એ જે ફેલ થયા એનાથી મને બહુ મજા આવી ગઈ એ રિઝલ્ટ સાંભળીને।
આજે બીજાના નુકસાનથી જેને આનંદ આવે અને એટલા માટે થઈને પ્રયત્ન પણ કરે. આ છે ચોથા પ્રકારના. આ 4 પ્રકારના મનુષ્યોની વાત ભરતેરી કરે છે. અને મેં પછી ત્યાં કીધું ગઈકાલે કે હવે 5મા પ્રકારના પણ છે. મેં લેટેસ્ટ રિસર્ચ કરી છે. આ ભરતેરીના સમયમાં કદાચ નહીં હોય એટલે બિચારે 4ની વાત કરી. 5મા પ્રકારના પણ છે. 5મા પ્રકારનું નામ તો હવે આપણને કેવી રીતે જડે? ચોથા પ્રકારનું ભરતેરી નથી કીધું. તો 5મા પ્રકારના એવા હોય છે. ચોથા પ્રકારના એવા હોય છે કે પોતાનો કોઈ ફાયદો ન થતો બીજાના નુકસાનમાં જેને આનંદ આવે. 5મા પ્રકારના એવા હોય છે કે બીજાના નુકસાનમાં એટલો આનંદ આવે કે પોતાનું નુકસાન કરીને બીજાનું નુકસાન કરે. એટલો આનંદ આવે અને બીજાનું નુકસાન કરવામાં એટલો આનંદ આવે. આ છે 5મા પ્રકારના. કદાચ ભરતેરીના સમયમાં નહીં હોય. એટલે સમજાવવા માટે શ્રી રામકૃષ્ણદેવની એક વાર્તા આપણે કહી શકીએ. રામકૃષ્ણદેવની વાર્તા છે. એક માણસ હતો, એ અનએમ્પ્લોયમેન્ટનો પ્રોબ્લેમ છે આજકાલ, તો એ પણ અનએમ્પ્લોયડ હતો, બેરોજગાર. દરરોજ એની પત્ની મેણા મારે, શું તમે કંઈ કરતા નથી, શું તમે કંઈ કરતા નથી. છેવટે એક દિવસે કંટાળી અને બિચારો ભાગી ગયો ઘરમાંથી, જંગલમાં ગયો. જંગલમાં એક સાધુ બાવાની સેવા કરી. સાધુ બાવા ખૂબ પ્રસન્ન થઈ ગયા. સાધુ બાબાએ કીધું, અચ્છા દીકરા, તારા પર ખૂબ પ્રસન્ન થઈ ગયો છું. વત્સ, તું બોલ, તને જ્ઞાનનો માર્ગ દેખાડું કે ભક્તિનો? કેવી રીતે તારે ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે? સાધુ બાવા, આ ભક્તિ જ્ઞાનવાન છું, વાત છોડો. આ ભગવાન મન ન જોતા, મને તો કંઈ સિદ્ધિ ચમત્કાર કંઈક જોઈએ છે. મોટા ભાગના લોકો સાધુ બાવા પાસે, સાધુઓ સંન્યાસી પાસે શેના માટે જાય છે? સિદ્ધિ ચમત્કાર. લોકો કહે છે ને આજકાલ કેવા સાધુઓ થઈ ગયા છે, ઠગ સાધુઓ. પણ પ્રશ્નો પણ પૂછે છે. હું યુવા સંમેલન જાઉં છું, બહુ સારા સારા પ્રશ્નો પૂછે, કેમ આજકાલ આટલા ઠગ સાધુઓ થઈ ગયા છે? તો હું એટલું જ કહું છું, ઇકોનોમિક્સ તમે ભણ્યા છો? અર્થશાસ્ત્ર. ઇકોનોમિક્સમાં એક નિયમ છે, લો ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય. જેવી ડિમાન્ડ હશે એવી સપ્લાય આવશે. તમને અત્યારે એવી જાતની ડિમાન્ડ છે, એવા સાધુની ડિમાન્ડ છે જે તમને સિદ્ધિ ચમત્કાર આપી દે, એટલે તમને એવા જ મળે છે. ઠગારા, તમને ઠગારા જ જોઈએ છે. ઘણા પૂછે કે તમને હાથ જોતા આવડે છે? ના ભાઈ, એમાં તમે માનતા જ નથી. પામિસ્ટ્રીમાં, એસ્ટ્રોલોજીમાં અમે તો પુરુષાર્થ કરવા માની છીએ. યુ આર ધ ક્રિએટર ફ્રોમ ડેસ્ટિની. તો બીજું કંઈ સિદ્ધિ જોશ જોતા આપણે કુંડલીની મિલત ના, તો કોઈ સિદ્ધિ ચમત્કાર આમ ભભૂતિ કંઈ આવી ગયા આકાશમાંથી એવું કંઈ ના. પાણીમાં તમે ચાલી શકો ના, તો તમે શેના સાધુ છો? સાધુ તમે છે ને, આમાંથી કાંઈ નથી કરી શકતા, તમે સાધુ છે ના. આ સાધુની ઓળખાણ છે સિદ્ધિ ચમત્કાર. અને આવા જાતના સાધુ આપણને જોઈએ છે સમાજમાં, ડિમાન્ડ છે, એટલા માટે સપ્લાય એવી આવે છે. ઠગ સાધુ જોઈએ તો તમને ઠગ સાધુ મળશે. એક માણસે કીધું, આજકાલ સાધુઓ કેવા ધુતારા થઈ ગયા છે. કેમ ભાઈ, શું થઈ ગયું? બહુ કડવો અનુભવ થયો. તને કડવો અનુભવ થયો? એલા તું તો બહુ ચાલાક છે, તને કેવી રીતે અનુભવ થયું? કે હું ચાલાકી છું પણ મને આવું બનાવી ગયો. લ્યો કેવી રીતે? તો કે એક સાધુ આવ્યો, એણે કીધું કે મારી પાસે એવું જાદુઈ થેલી છે, એમાં તમે પૈસા નાખો, 24 કલાક તમે એને રહેવા દો, 24 કલાક પછી એને બમણા થઈ જાય. એટલે તું આટલો બુદ્ધિમાન છેતરાઈ ગયો? અરે સાંભળ તો આગળ, હું કઈ હું છેતરાયો થોડું છું. તે આવ્યો તો મારી પાસે, હું એમ ન છેતરા. મેં કીધું ના, તમે આવી રીતે, હું તો એક્સપેરિમેન્ટ કરીશ. ઠીક છે, તમે એક્સપેરિમેન્ટ કરો. તો મેં એને 10 રૂપિયાની નોટ આપી, 24 કલાક સુધી એને રાખી. બીજી દિવસે એણે મને 20 રૂપિયા પાછા આપ્યા. પછી મેં એને 100ની નોટ આપી, તો એણે મને 200 રૂપિયા આપ્યા. પછી મેં એને 15 દિવસ પહેલા 5000 રૂપિયા આપ્યા. પછી દેખાતો જ નથી. તો ભાઈ, આ તો બે ઠગની વચ્ચેની લડાઈ છે. તમે 24 કલાકની અંદર કાંઈ કામ કર્યા વગર બેંકમાં ડિપોઝિટ રાખ્યો, કાંઈ કર્યા વગર બમણા પૈસા તમને જોઈશે, તમે ઠગવા માંગો છો. જે માણસ એવું કીધું છે કે જે લોકો પરિશ્રમ કર્યા વગરની કમાણી કરવા માંગે છે, બધા ઠગ છે. પરિશ્રમ વગરની બધી કમાણી ઠગની કમાણી છે. તો તમે કાંઈ પણ પરિશ્રમ કર્યા વગર 24 કલાકની અંદર બમણા પૈસા કરવા માંગો, તમે ઠગ છો. અને સામે ઓલો ઠગ છે. તો બે ઠગમાં જે વધારે બુદ્ધિમાન છે જીતી ગયો. આ તો બે ઠગની વચ્ચેની લડાઈ છે. જે વધારે બુદ્ધિમાન એ જીતી જાય. તમે ઠગ, એ ઠગ. તમે 24 કલાકની અંદર બમણા પૈસા કરવા માંગો છો, કાંઈ પરિશ્રમ કર્યા વગર, તમે ઠગ. અને એ તો ઠગ છે જ. તો આવા સાધુ બાવા આવે છે, ઠગ સાધુ. એટલે ઠગ સાધુથી સાવધાન. ઘણા યુવાનો પૂછે છે કેમ આટલા ઠગ સાધુ? મેં કીધું છે ભાઈ, તો બધાએ કોઈ પોલીસના ડ્રેસમાં, બીજા કોઈ પણ હોય, એ તો મોટા મોટા પોલીસ ઓફિસરો પણ ઓફિસરનો ડ્રેસ પહેરીને ગમે એટલું કરે છે. એટલે કે ડ્રેસથી તમારે જરા સાવધાન રહેવાનું. ફક્ત ડ્રેસમાંથી તમારે વિશ્વાસ નહીં કરી લેવાનો, એ તો તમારા ઉપર છે. એટલે જ રામકૃષ્ણદેવ કહેતા હતા, ભક્ત હોવી તો હોવી, બોકા હોવી કેનો.
ભક્ત તમે બનો એનો અર્થ એ નથી કે તમે મૂર્ખ બનો.